રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીમાં સૌથી વધારે આવક કપાસ, મગફળી, ઘઉં, ચણા, કાળા તલ, કપાસ અને મગના પાકની થઈ છે. બીજી તરફ શાકભાજી વિભાગમાં સૌથી વધારે આવક ટમેટાની અને બટેટાના પાકની થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે. ત્યારે જાણીએ આજે ખેડૂતોને જર્સીના શું ભાવ મળ્યા હતા. યાર્ડમાં તલીની આવક 3000 ક્વિન્ટલ થઈ છે. તલીના ભાવ 1515 થી 1970 રૂપિયા એક મણના બોલાયો હતો. કાળા તલની આવક 4440 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલના ભાવ ખેડૂતોને 3200 થી 4130 રૂપિયા એક મણના મળ્યા હતા. બીજી તરફ કપાસના પાકની આવક 1200 ક્વિન્ટલ થઈ હતી. કપાસનો ભાવ ખેડૂતોને 1401 થી 1690 રૂપિયા એક મણના મળ્યા હતા. કપાસનો સારો એવો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આજે ટુકડા ઘઉંની આવક 2040 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 150 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ 528 થી 610 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા અને લોકવન ઘઉંની વાત કરીએ તો 527 થી 560 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં મગના પાકની આવક 360 ક્વિન્ટલ થઈ હતી. મગનો ભાવ ખેડૂતોને 1350 થી 1820 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં મગની સાથે સાથે પીળા ચણા અને સફેદ ચણાના પાકની પણ આવક થઈ હતી. પીળા ચણાની આવક 500 ક્વિન્ટલ થઈ છે અને સફેદ ચણાની આવક 130 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો પીળા ચણાના ભાવ 951 થી 1115 રૂપિયા અને સફેદ ચણાના ભાવ 1125 થી 1975 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. યાર્ડમાં બટેકાની આવક 4800 ક્વિન્ટલ થઈ હતી. બટેકાના ભાવ ખેડૂતોને 200 થી 400 રૂપિયા મળ્યા હતા. જ્યારે ટમેટાની આવક 1760 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 100 થી 400 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોના ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ વધુ આવતા હોય છે.